ગંગા સ્વરૂપ ઇન્દિરાબેન અનંતરાય દવે ઉંમર વર્ષ 69નું આજે 23મી મે શનિવારે માંડવી નિવાસસ્થાને અવસાન થયેલ છે. ઇન્દિરાબેન આધ્યાત્મિક વિચારોથી પ્રભાવિત હતા. ગંગા સ્વરૂપ ઇન્દિરાબેનના પતિ અને જીવનસાથી સ્વર્ગસ્થ અનંત દવે જનસંઘી નેતા હતા. કચ્છ ભાજપના પાયાના પથ્થર એવા અનંતરાય દવેના પત્ની ગંગા સ્વરૂપ ઇન્દિરાબેન આજે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર વાયુ વેગે સમગ્ર કચ્છમાં ફેલાતા ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. સદગતની સ્મશાન યાત્રા તેમના માંડવી નિવાસસ્થાન બાબાવાડી મધ્યથી 11 કલાકે નીકળી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. ગંગા સ્વરૂપ ઇન્દિરાબેન જીવંત પર્યંત અનંત દાદાની પડખે ઊભા રહ્યા હતા. સ્વર્ગસ્થ અનંત દાદાની રાજકીય સફળતામાં ઇન્દિરાબેનનો પડદા પાછળનો સિંહ ફાળો હતો. એટલું જ નહીં, જ્યારે અનંત દાદા લાંબી માંદગીમાં પથારીવશ હતા ત્યારે અનંત દાદાની બાજુમાં રહી સતત ધાર્મિક પાઠનું પઠન કરીને સમગ્ર પરિવારનું મનોબળ મજબૂત કર્યું હતું. આપણી વચ્ચે અનંત દાદા નથી અને આજે એમના ધર્મપત્ની ઇન્દિરાબેન આપણી વચ્ચેથી વિદાય લીધી છે, ત્યારે પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના માંડવી ડી સેન્ટેના પરિવાર, મહાસપરા ન્યૂઝ પરિવાર તેમજ કચ્છ ટીવી સમાચાર પરિવાર તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે. નરેન્દ્ર મોદી અને આનંદીબહેનની સરકારને 1 વર્ષ પૂર્ણ થયું. આ 1 વર્ષમાં શું કાર્યો થયા વગેરે તમામ બાબતો ચર્ચામાં છે. ભાજપ સિદ્ધિઓનું વર્ણન કરે છે, જ્યારે કોંગ્રેસ આ બંનેની નિષ્ફળતાની વાતો કરે છે. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસે પણ પ્રતિભાવો આપ્યા. જોઈએ અહેવાલ. ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હું સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. આજે તેમના કામકાજના લેખાજોખા કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું કે નરેન્દ્ર મોદીનો શાસન હતો એના અને આનામાં કોઈ જાતનો કઈ ફરક નથી. ઓ પણ બીંબાઢાળ લોકોને સપના દેખાડતા અને લોકોને ઉલ્લુ બનાવતા હતા. એ જ રીતે આનંદીબેનની 1 વર્ષનું જે શાસન છે માત્ર ને માત્ર ઈ નરેન્દ્ર મોદીના પગલે ચાલીને માત્ર ને માત્ર ભાષણો અને જાહેરાતો સિવાય કંઈ કર્યું નથી. કચ્છમાં, ગુજરાતમાં કિસાનોની બેહાલ પરિસ્થિતિ જે છે એનામાં એમણે 50% વીજળી રાહતની જાહેરાત કરેલી અને લોન માફીની, વ્યાજ માફીની જાહેરાત કરેલી. આજ સુધી હજી સુધી વ્યાજ માફી થઈ નથી. અછતની પરિસ્થિતિ છે, પાણીની વિકટ પરિસ્થિતિ છે. કોઈ નવો સાહસ, કોઈ ક્ષેત્રમાં એવો કોઈ નવો સાહસ નથી. અત્યારે બીજેપીના જેટલા આગેવાનો અને કાર્યકરો જે પણ છે અને અધિકારીઓ પણ ક્યાંથી શું મળે છે અને કેવી રીતે આપણને મળે છે એ રસ્તા જોવે છે માત્ર ને માત્ર. એક વાત તમને નવીનભાઈ હું કહું, નર્મદા બાબતની વાત કરતા હો તો હું હજી પણ કહું છું કે નર્મદામાં આ લોકોએ જ નર્મદાને લેટ કરી છે. આનંદીબેનને સારા તો બે કોઈ ગણાવી ન શકાય, પણ ખરાબ કામ એ કર્યા કે ભ્રષ્ટાચારનો વધારો કર્યો અને જે શાસન છે એને જે એનું સ્તર છે એને ઘટાડવાની કોશિશ કરી. આ બે એમના નબળા જબર. જ્યારે બીજી તરફ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ લીધા. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. શપથ બાદ મોદી સરકારે અનેક કામ કર્યા છે તેવું બીજેપી જણાવે છે, પણ કોંગ્રેસ આ વાત માનવા તૈયાર જ નથી. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે અમે કોંગ્રેસ વિરોધ પક્ષ છીએ, એટલે અમે જે કાંઈ બોલશું એટલે તમને પ્રેસ મીડિયાને એમ લાગશે કે આમાં કંઈક આ વિરોધ જ કરે છે, પણ હકીકત લોકો વચ્ચેનું જે કાલે ઘણું બધું મીડિયાએ સર્વે કરેલું છે એ સર્વે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. કારણ કે આ મોદી સાહેબની સરકાર સદંતર ફેલોર સરકાર ગણાય. માણસોને એમ, લોકોને એમ હતું કે આપણે આ વડાપ્રધાન પદે બેસશે અને બીજા જ દિવસે આપણા ખાતામાં 15 લાખ આવી જશે અને આપણે આપણા દીકરીઓના જે પ્રસંગો પાર પાડવાના છે કે આપણા જે પણ કાર્યો છે એ થઈ જશે. હું એમ માનું છું કે એમને 5 વર્ષ સત્તા માટે લોકોએ આપ્યા છે ને 5 વર્ષ કરે, પણ વર્ષની અંદર એમણે શું કર્યું છે? વર્ષની અંદર એમણે એ કર્યું છે કે લોકોને ફાયદો તો પછીની વાત છે, લોકોને નુકસાન થાય એવું કર્યું છે. આજે જમીન અધિગ્રહણનો કાયદો છે, કેટલું પ્રચાર પ્રસાર માધ્યમમાં એ લોકો પાવરતા છે. એટલે હજી 1 વર્ષ થયો છે, લોકોને ભાન આવતી જાય છે, આજે કાલના સર્વેમાં દેખાય છે. એ રીતે બીજેપી દ્વારા દેશમાં વિકાસના કામો થયા છે તે કોંગ્રેસ સ્વીકારવા તૈયાર જ નથી.
પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમ બાલ મંદિર અને ધોરણ 1 થી 8 માં પ્રવેશ ચાલુ છે. નજીવી ફીના ધોરણ સાથે ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો ઉમદા પ્રયાસ. સ્કૂલ તરફથી વિશેષ ઉપહાર. અમારી અદ્યતન શાળાની સુવિધાઓ. ગમત સાથે જ્ઞાન, જ્ઞાન સાથે ગમત. અદ્યતન ટેકનોલોજી જેવી કે કમ્પ્યુટર અને પ્રોજેક્ટર દ્વારા જ્ઞાન. બાળકોનું અઠવાડિક મૂલ્યાંકન તથા વ્યક્તિગત વિકાસ પર પૂરતું ધ્યાન. પૂરી શાળા સીસીટીવી કેમેરા તથા એસીથી સજ્જ. એક વર્ગમાં ફક્ત 30 બાળકો. બાળકોને દ્રશ્ય શ્રાવ્યના આધુનિક ઉપકરણો સાધનો દ્વારા જ્ઞાન. વ્યાજબી ભાડા સાથે વાહન વ્યવહારની પૂરતી સુવિધા. બાળકોને નોંધપોથી પ્રમાણે ગૃહ કાર્યની તપાસણી. પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમ. રેલવે ફાટકની બાજુમાં નવાવાસ, માનકુવા, તાલુકો ભુજ, કચ્છ. ફોન નંબર 275052. સુરજગીરી વી ગોસ્વામી 9825576177. ગોપાલપુરી એમ ગોસ્વામી 9925991386. શુક્રવારે અંજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી 13.5 ટન કાર્બાઇડ કેરીનો જથ્થો કબજે કર્યો હતો. જો અંજાર જેવા વિસ્તારમાં કાર્બાઇડ કેરીનો મોટો જથ્થો મળી શકે તો ભુજમાં પણ યોગ્ય તપાસ થાય તો પર્દાફાશ થઈ શકે તેમ છે. જોઈએ અહેવાલ. કેરીની મોસમ શરૂ થઈ જતા જ બજારમાં અયોગ્ય રીતે કાર્બાઇડનો ઉપયોગ કરીને કેરી પકવવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શુક્રવારે જે રીતે અંજારમાંથી 13.5 ટન કાર્બાઇડ કેરીનો જથ્થો જપ્ત કરાયો છે, એ જ રીતે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ભુજમાંથી પણ મોટી માત્રામાં કાર્બાઇડ કેરીનો જથ્થો પ્રાપ્ત થઈ શકે તેમ છે, પરંતુ જરૂર છે તો યોગ્ય કાર્યવાહીની. તો બીજી તરફ નવાઈની વાત એ છે કે ભુજમાં છેલ્લા 5 વર્ષમાં એક પણ કાર્બાઇડ કેરી સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી જ નથી. એક દ્રષ્ટિએ તો એવું જણાઈ આવે છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છેલ્લા 5 વર્ષમાં કોઈ કામગીરી કરી જ નથી. ભુજમાં દરરોજ 15 ટન કેરીનું વેચાણ થાય છે, જેમાંથી 60% કેરી કાર્બાઇડથી પકવેલી હોય છે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જો ભુજમાં ફૂડ એન્ડ ડ્રગ્સ યોગ્ય કાર્યવાહી કરે તો કાર્બાઇડ કેરી મોટા પ્રમાણમાં મળી આવે તેમ છે. કેવલ રાજગોરમાં આશાપુરા ન્યૂઝ તથા કચ્છ ટીવી સમાચાર ભુજ. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે એક યુવકને 3 ઇસમોએ છરીથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ રાજુ માવજી દેવી પૂજક ઉંમર વર્ષ 30 ને રમેશ નારણ અને તેની સાથેના એક શખ્સે રૂપિયાની બાબતમાં બોલાચાલી કરીને માર માર્યો હતો. વધુ તપાસ ગાંધીધામ પોલીસે હાથ ધરી છે. એટલે કાલ કારણે ઘટના બની. અમે કેમ અમને સમાજ ભેગી કરવાની હતી. અમારે સમાજ ભેગી થઈ એટલે કેમ પોસ્ટ ઓફિસ પાસે અમે કે હું પૈસા લેવા ઘરે આવ્યો. મારા બાપુએ કીધું કે જા કે ચાય પાણીના પૈસા લઈ આવું કે 1000 રૂપિયા હું લેવા આવ્યો ઘરે. મને ખબર નહીં, મારે ભાઈ હુમલો કરો પછી એમને મને માર્યો. કેમ કે અમારા પૈસા 12 મહિને છે. અમારી માંગણી જ છે કે અમારા કોઈ માંગ તો લઈ જાય ને અડી અમારે કેમ અમે માંગીએ જ છીએ. Ma Developers, we are interested in your plot for development and sale. તમારા સપનાના ઘરને આકાર આપો. Ma Developer સાથે તમામ પ્રકારના બાંધકામ કરી આપીએ છીએ. સૌથી પહેલા હું મારા તમામ કસ્ટમરનો આભાર માનું છું, જેના થકી આજે હું મારી આ કન્સ્ટ્રક્શન લાઈનમાં આગળ વધ્યો છું. જે દિવસથી મેં શરૂઆત કરી કન્સ્ટ્રક્શનની એ જ દિવસથી મેં નક્કી કર્યું કે કસ્ટમરનો નહીં પણ મારો પોતાનો બની રહ્યો છે. એવા વિચાર સાથે, એવા ભાવ સાથે મેં આ કન્સ્ટ્રક્શન લાઈનની શરૂઆત કરી છે. નાનામાં નાની બાબત જે હોય, અધુરાશ હોય, એને પૂર્ણ કરવાની અમે પૂરી તૈયારી રાખીએ છીએ. ફરી તમારા સર્વે ગ્રાહકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. We do all type of construction work anywhere in Kutch. Visit point Ma Developers, D/123, first floor, Katira Complex, Pramukh Swami Nagar, Bhuj, Kutch. Jayant C. Jethuba Chavda, Suthriwala, mobile number 9825885098.
ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે રહેતી પરિણીતાને તેના પતિએ ધોકા વડે માર મારતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો મુજબ 12 વર્ષનો લગ્નગાળો ધરાવતી 3 સંતાનોની માતા નંદાબેન કોલીને તેના પતિએ સામાન્ય બાબતમાં બોલાચાલી કરીને માર માર્યો હતો. આ કેસમાં સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. લગ્ન કર્યાને 12 વર્ષ થઈ ગયા. કાંઈ નહીં, પાણીના કરશી હારું થઈને ખાલી મારપીટ કરી, ઘણી મારી હતી, 3-4 ધોકા મારી ગયો, લોહી બંધ નતું થતું. ભુજના સ્ટેશન રોડ ખાતે આવેલી સાહિલ ડેવલપર્સ પેઢીના સંચાલકોએ લોકોને પ્લોટ નહીં ફાળવીને ઠગાઈ આચરતા આજે એજન્ટોએ આક્રોશમાં તોડફોડ કરી હતી. સ્ટેશન રોડમાં ચકચાર. મુંબઈના એજન્ટ રાજેશ ભાનુશાલી અને જગદીશ ભાનુશાલીના જણાવ્યા પ્રમાણે સાહિલ ડેવલપર્સ પેઢીના હુસેન મેમણ અને અબ્દુલ મેમણે તેઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ જેટલી રકમ લઈ લીધી છે, પરંતુ હજુ સુધી પ્લોટ અપાયા નથી. અવારનવાર ધક્કા ખડવામાં આવે છે. તો વધુ ચોંકાવનારી હકીકત એ પણ બહાર આવી છે કે બંને સંચાલકોએ તેના અન્ય 3 પાર્ટનરોની જાણ બહાર જમીનો વેચી નાખી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં આ ઠગાઈનો આંક કરોડોમાં પહોંચે તેમ છે. આજે જ્યારે તોડફોડ કરવામાં આવી ત્યારે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડેવલપર્સો લોકોને ઠગવાનું કામ વધારે અને પ્લોટ આપવાનું કામ ઓછું કરી રહે છે, ત્યારે કાયદો પણ આવા ડેવલપર્સને જેલના સળિયા પાછળ ધકેલે એ ઇચ્છનીય છે. અન્યથા લોકો એમ કહી રહ્યા છે કે ક્યાંક કાયદો પણ આ ડેવલપર્સની આગળ લાચાર છે. તો ખરેખર પોલીસ તંત્ર કડક બને અને આવા ચીટરિયા ડેવલપર્સને સળિયા પાછળ ધકેલીને જે કોઈ પણ પ્લોટથી વંચિત થયેલા લોકો છે એને ન્યાય અપાવે. મારું નામ રાજેશ ભાનુશાલી છે. હું મુંબઈથી આવ્યો છું. આજે 7 થી 8 વર્ષ થઈ ગયા હું આ લોકો પાસે પ્લોટ લખાવેલા હતા. મારા 12 થી 15 લાખ રૂપિયા છે. આ લોકો કાંઈ જવાબ આપતા નથી ફોન ઉપાડતા. હુસેન મેમણ છે ને બીજા બધા 3-4 છે. અબ્દુલ મેમણ, સાહિલ ડેવલપર્સ. એ કેડા બળદિયા હતી, એક આપણા કુકમા ગામે હતી. જ્યારે કહીએ ત્યારે આમ જ કહી રહ્યા છે, દાદાગીરી કરે છે કે તમારે થાય એ કરી લેજો. મુંબઈથી વારંવાર હપ્તે 15 દિવસે ધક્કો ખાવા ઓફિસે મને મળતા નથી. જે પાર્ટનર મેન છે એ આવતોય નથી. ભુજ તાલુકાના સુરજપર ગામના પાટિયા પાસે બાઇક સ્લીપ થતા ચાલકનું મોત નીપજ્યું છે. કચ્છમાં અનેક પાપડીઓ, પુલ અને વળાંકવાળા રસ્તા અનેક વાહન ચાલકોના ભોગ લઈ ચૂક્યા છે, ત્યારે તંત્ર શું જાગશે ખરું? ભાજપના એક અગ્રણી નેતાએ કહ્યું છે કે કચ્છમાં હવે પાપડીઓ રહી જ નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે કચ્છમાં ઠેર ઠેર પાપડીઓ છે. જરૂર છે પુલ બનાવવાની અને જરૂર છે વળાંકવાળા રસ્તામાં સાઇનબોર્ડ લગાવવાની, બાવળિયા અને ઝાડ ઉગી ગયા તેને કાપવાની. અન્યથા આવા બાઇક ચાલકો સ્લીપ થતા રહેશે, વાહનો અંદર ખાબકતા રહેશે અને અનેકના જીવ જશે અને અનેકના પરિવાર બરબાદ થશે. ત્યારે તંત્ર જાગશે ખરું? જાણવા મળતી વિગતો મુજબ શનિવારે સાંજે સુરજપર માનુકા માર્ગ પર બાઇક સ્લીપ થતાં આ બનાવમાં ગોવિંદ ફકીરા મહેશ્વરી ઉંમર વર્ષ 30ને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હદભાગી ભારાપર ગામનો વતની હોવાનું જાણવા મળે છે. બનાવથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. માર્ગ અને મકાન અને સંબંધિત તંત્ર જે પુલ અને રોડનું કામ સંભાળે છે, તંત્ર સામે ફિટકારની લાગણી વરસી છે. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30, માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી NRI નગર 24 કલાક પ્રસારણ, માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ, ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.